સમાચાર ધનસુરાથી સામે આવી રહ્યા છે। ધનસુરામાં આજનો દિવસ ગોજારો સાબિત થયો છે। ધનસુરા તાલુકામાં બે યુવાનોના નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે। જાલમપુર નજીક માજુમ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત નીપજ્યા છે। તો જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો સમાચાર 31 પર જે પ્રકારે બે યુવાનોના નદીમાં ડૂબી જવાથી મોત થયા છે। આજે ધૂળેટીનો પર્વ હતો ત્યારે બે યુવાનો નદીમાં નાહવા પડ્યા હતા ત્યારે પાણીના ડૂબી જતા બંનેના મોત નીપજ્યા છે। સંવાદદાતા ધવલ રાઠોડ વધુ વિગત આપી છે। ધવલ, આજનો દિવસ ગોજારો સાબિત થયો, શું કહેશો? જી ચોક્કસ ઋતુલ, વાત કરીએ તો ધનસુરા તાલુકાના જે જાલમપુરા નજીક માજુમ નદી પસાર થઈ રહી છે ત્યાં તે નદીમાં બે યુવાનો આજે ધૂળેટીના પર્વને લઈને જે નાહવા પડ્યા હતા ત્યારે પાણીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત નીપજ્યા હતા। સ્થાનિકો દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। ઘટના સ્થળે ધનસુરા પોલીસ દોડી આવી હતી, જેમાં એક મૃતદેહ છે જે ખાટ આનંદભાઈ લાલાભાઈ જે ગુલાબપુરાના છે, જેમની ઉંમર અંદાજિત 28 વર્ષ છે, અને જે અન્ય યુવક છે જે બોટલ ગામનો રહેવાસી ડાબી રણજીતસિંહ જયંતિસિંહ છે, બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલ છે। ધવલ, પોલીસ દ્વારા હાલ કેવા પ્રકારની કાર્યવાહી? પોલીસ ઘટના સ્થળે દોડી આવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને બંને મૃતદેહોને આજે ધનસુરા CHC ખાતે પીએમ માટે લાવવામાં આવ્યા છે। આભાર તમારા સંવાદદાતા હતા ધવલ કે જેમને જણાવ્યું જે પ્રકારે ધૂળેટીના દિવસે આજે બે યુવાનોના નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે। બંનેના જે મૃતદેહો છે તેમને ધનસુરા CHC ખાતે લાવવામાં આવ્યા છે અને હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી, પરંતુ આજના દિવસે જે ગોજારો સાબિત થયો છે માલપુર તાલુકામાં પણ જે પ્રકારે બે યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા ત્યારે વધુ બે જે યુવાનો છે ધનસુરા તાલુકામાં મોત નીપજ્યા છે। આજનો દિવસ છે તે અરવલ્લી માટે ગોજારો સાબિત થયો। કુલ 4 લોકોના નદીમાં ડૂબી જવાથી મોત થવાના જે વિગતો છે તે સામે આવી રહી છે।